હેલો ગાઈસ, આજે બનાવું છું ખજૂરનો શીરો. ખજૂરનો શીરો બનાવવા માટે જોઈશે ઘી ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું છે. એમાં એડ કરીશું કાજુ બદામના ટુકડા સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી શેકીશું. કાજુ બદામના ટુકડા સારી રીતે શેકાઈ ગયા છે. હવે એમાં એડ કરી દઈશું જે ખજૂર છે. જો મેં એને ઓલરેડી દૂધમાં પલાળીને 1 કલાક રાખ્યું હતું અને મિક્સરમાં ક્રશ કરી દીધું છે, એ એડ કરી દઈશું. હવે એને ધીરી આંચ પર સારી રીતે શેકાવા દઈશું. ખજૂરના શીરાને એને હલાવતા જ રહીશું બરાબર, નહીં તો એ નીચેથી ચોંટી જશે. એને એકલો છોડવાનો નથી. હવે શીરો બરાબર શેકાઈ ગયો છે. હવે એની અંદર એડ કરીશું ખાંડ. જોઈતા પ્રમાણમાં જેટલું સ્વીટનેસ જોઈએ એટલી ખાંડ એડ કરવાની છે. હવે એને સારી રીતે મિક્સ કરીશું. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી એને મિક્સ કરતા રહીશું. આવી રીતે છૂટો થઈ જાય, એકદમ કઢાઈથી અલગ થઈ જાય એટલે સમજી લેવું કે શીરો એકદમ રેડી છે. હવે એની અંદર એડ કરીશું આપણે ઇલાયચી પાવડર અને સૂંઠ પાવડર, જે થોડોક જ એડ કરવાનો છે. પાછું સારી રીતે મિક્સ કરી લઈશું. અને થોડી દૂધની મલાઈ છે એ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે ખજૂરનો શીરો. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો શીરો છે તૈયાર. એને ગાર્નિશ કરીશું કાજુથી, ખજૂરથી અને તુલસીના પાનથી અને ગુલાબની પંખડીથી, અને ઉપરથી એડ કરીશું થોડી ખસખસ. તો દરેક ઉપવાસમાં ખવાતો એવો ખજૂરનો શીરો તૈયાર છે. બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી.